કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે થયેલ બળાત્કાર અને હત્યાને લઈને ઉના અને દીવના આઈએમએ એસોસિએશનના હોદ્દેદારો ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। હત્યાને લઈને આજની પ્રેક્ટિસ બંધ રાખી હતી। દીવ અને ઉનાના આઈએમએ એસોસિએશનના હોદ્દેદારોએ ઇમરજન્સી સેવાઓ સિવાયની તમામ સેવાઓ 24 કલાક બંધ અને સારવાર બંધ રાખવામાં આવી હતી। ઉના પ્રાંત કચેરી ખાતે ખાનગી અને સરકારી ડોક્ટરો હેઠા થઈ પાઠવી હતી। ઉચ્ચ કક્ષા સુધી ન્યાયની માંગ કરી છે। તેમજ આવનારા ડોક્ટરો સાથે અવારનવાર હુમલા અને બનાવો બને છે, જે બાબતે કડક કાયદો બનાવવામાં આવે અને તેની અમલવારી કરવામાં આવે। કોઈપણ ડોક્ટર સાથે આવા બનાવ ન બને તે માટે આરોપીને કડક અને દાખલારૂપ સજા આપવામાં આવે તેવી માંગ કરી છે। જે કેસની ગુજરાતી સાથે કાળુ આહિર દીવ। હું ડૉક્ટર મનોજ માનસેતા, સેક્રેટરી આઈએમએ ઉના દીવ। આજ રોજ અમે કલકત્તાના આરજીકાર મેડિકલ કોલેજ ખાતે ટ્રેની ડૉક્ટરની નિર્મમ હત્યા અને બલાત્કારના વિરોધના સંદર્ભમાં ઉના આઈએમએ દીવે આઈએમએ ઉના આઈએમએ ઓલ ઇન્ડિયાના અનુસંધાને સ્ટ્રાઇક રાખેલી છે। તારીખ 17 સવારના 6 વાગ્યાથી લઈને કાલે સવારના 6 વાગ્યા સુધી, જેમાં દર્દીઓને હાલાકી ન પડે એટલા માટે ઇમરજન્સી સેવાઓ ચાલુ છે। ઓપીડી અને રૂટીન વર્ક બંધ રાખેલું છે અને અમારી માંગણી છે સરકાર પ્રત્યે કે ડૉક્ટર ઉપર અવારનવાર આવા ઘટનાઓ બને છે, જેના વિરોધમાં સરકારે કડક પગલાં લેવા જોઈએ। એ ઉપરાંત ડૉક્ટરો ઉપર મારપીટના અને જૂના ઘણા બધા કેસો છે, જેનું જલ્દી નિવારણ આવે એ માટે નવા કાયદા બનાવવા જોઈએ। સર, સરકારનો કાયદો છે, ડૉક્ટરો ઉપર જે હુમલા થતા એ બાબતે સરકારે કાયદો બનાવ્યો છે, એ અમલમાં શું કામ નથી આવતો? એ કાયદાનું અમલીકરણ પૂરી રીતે થતું નથી। આપણે લોકલ લેવલે પણ ઘણી જગ્યાએ આવા કિસ્સા બનેલા છે, જેના માટે આપણે ઘણીવાર કમ્પ્લેન કરીએ છીએ, પણ જે ધારાઓ સરકારે લો પાસ કરેલ છે એ ધારાઓ એ થતી નથી। તો તેના માટે સરકારે એકદમ કડક નિયમ લાવવો જોઈએ કે જે અમુક ડૉક્ટર ઉપર જે હુમલો કરવાની ધારાઓ છે એનું દર વખતે પાલન થવું જોઈએ। આરોપી છે એનું તરત અરેસ્ટ થવું જોઈએ। એ જનરલી થતું નથી, જામીન તરત મળી જાય છે અને અવારનવાર આવી ઘટનાઓ બને છે। સર, આજને ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે, વારંવાર આવી ઘટનાઓ બને છે અને ત્યારે ડૉક્ટર એસોસિએશન છે એ બંધનું એલાન આપે છે, એનાથી દર્દીઓ હેરાન થતા હોય છે। અમે દર્દીઓને ધ્યાનમાં રાખીને જ્યારે પણ બંધનું એલાન કરેલ છે ત્યારે રૂટીન સેવાઓ જ બંધ કરેલ છે। કોઈ પણ પ્રકારની ઇમરજન્સી સેવાઓ બંધ કરેલ નથી। અમે અમારી માનવતા નથી છોડેલી, પણ અમારે સામે જો ડૉક્ટરની સામે આવા પગલાં થાય, જો અમે જ સેફ નથી તો સમાજને કઈ રીતે સેફ રાખી શકશું? અમારી આ જ માંગણી છે।